હવે નજર રાજ્યના સમાચાર પર। સમાચાર રાજકોટમાંથી કોમી વેમનસ ફેલાય તેવી ટીખળ કરાઈ છે। બાળકોએ ઘરોમાં પથ્થર ફેંક્યા હોવાની વિગતો છે। અશાંત ધારાવાડા વોર્ડ નંબર 2 ની આ ઘટના બની છે। 3 બાળકોએ સાયકલ પર આવી પથ્થરો ફેંક્યા। સ્થાનિકો બાળકોની આ ટીખળથી પરેશાન થઈ ગયા છે। બાળકોને આવી ટીખળ ભારે પડી શકે છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, શું વિગત? હિના, રાજકોટના વોર્ડ નંબર 2 ના આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જે ગત 8 તારીખનો આ વિડીયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। વોર્ડ નંબર 2 ના મોટાભાગના વિસ્તારો છે તે અશાંત ધારો લાગુ છે અને તેવામાં જે પ્રકારે બાળકો દ્વારા જે ટીખળ કરવામાં આવી રહી છે તે કોમી વય મનુષ્ય ઊભું કરી શકે છે। કારણ કે 3 બાળકો છે તે સાયકલમાં આવે છે અને તેમના દ્વારા જે કોઈના ઘરમાં પથ્થરના ઘા છે તે કરવામાં આવે છે અને ત્યાંથી ફરાર થઈ જવામાં આવે છે। આ પ્રકારની ટીખળ છે તે ખરેખર ભારે પડી શકે છે। ત્યાંના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ પ્રકારની બાળકોની હરકત સામે પગલાં લેવા ખૂબ જ જરૂરી છે। બાળકોની સમજાવટ કરવી ખૂબ જ જરૂરી છે। જી હિના, બિલકુલ આભાર। તો બાળકોએ ઘરો પર પથ્થરો ફેંક્યા છે, જો કે બાળકોની આ ટીખળ તેમને ભારે પડી શકે છે।